તો દોસ્તો હવે તમામ ખેડૂતો ધ્યાનથી સાંભળજો, કારણ કે આ ભૂલ 80% ખેડૂતો કરે છે અને તેમના હપ્તા છે તે બંધ થઈ જાય છે. જી હા દોસ્તો, આ ભૂલ તમે કરશો ને તો તમારા હપ્તા પણ પીએમ કિસાન સન્માન નિધિના આવતા બંધ થઈ જશે. જેથી કરીને આ વિડીયો તમારે જોવો ખૂબ જ મહત્વનો છે. દોસ્તો આખો વિડીયો જોઈ લેજો, જરા પણ સ્કીપ નહીં કરતા, નકર તો તમે આ વિડીયો છે તેના વિશેની સરખી માહિતી તમે જાણી નહીં શકો અને તમારો હપ્તો છે દોસ્તો તે બંધ થઈ શકે છે. જેથી દોસ્તો વિડીયો પૂરેપૂરો જોજો. દોસ્તો હવે તમને જણાવી દઈએ કે જે કોઈ પણ ખેડૂતો છે તે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી રહ્યા છે તેમના માટે ખાસ માહિતી આવી ગઈ છે. તો નવો નિયમ છે દોસ્તો, જેમાં નવો નિયમ શું કહેવા માંગે છે તો કે સરકાર હવે લેન્ડ રેકોર્ડ વેરિફિકેશન ફરજિયાત કરી રહી છે. એટલે કે જમીનની ચકાસણી છે દોસ્તો તે ફરજિયાત કરવા જઈ રહી છે સરકાર. જેથી કરીને તેની ઉપર જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં વધારે ભાર મૂકવામાં આવ્યો છે. જી હા દોસ્તો, જે તમારા 7/12, 8 મ્યુટેશન એન્ટ્રી આ ત્રણેયમાં તમારું નામ હોવું જ જોઈએ. જો તેની અંદર નહીં હોય તો તમારો હપ્તો છે દોસ્તો જે તમને મળી રહ્યો છે તે પણ બંધ થઈ જશે અને નવા હપ્તા માટે તમે અપ્લાય નહીં થઈ શકો. જી હા દોસ્તો, પિતા, ભાઈ, દાદાના નામે જમીન હશે અથવા તો એન્ટ્રી પેન્ડિંગ હશે તો પીએમ કિસાનનો હપ્તો તમારો સ્ટોપ થઈ જવાનો છે. તો આના માટે સૌથી વધારે નુકસાન દોસ્તો કોને થવાનું છે? જી હા, તમને જણાવી દઈએ કે જમીન તમારી છે, ખેતી તમે કરો છો, પરંતુ સરકાર કહે છે કે પેપર ઉપર તમારું નામ નથી તો તમને હપ્તો મળવા પાત્ર નહીં થાય. જી હા દોસ્તો, આવા કેસમાં હપ્તા અટકે છે. વારસે પછી નામ ન બદલાવ્યું હોય અથવા તો સંયુક્ત જમીન પર નામ દાખલ નથી, સાથે એન્ટ્રી અપ્રૂવ નથી, એને જમીન છે એટલે કે નોન એગ્રીકલ્ચર જમીન છે, બિનખેતી જમીન છે, તો તેવા ખેડૂતો છે તેમના હપ્તાની રકમ છે દોસ્તો તે અટકી શકે છે. આના માટેનો ઉપાય દોસ્તો તમને જણાવી દઈએ. ઉપાય પણ સાથે સાથે અમે લાવતા જોઈએ છીએ. એટલે કે આનો ઉપાય શું છે દોસ્તો તે તમને જણાવી દઈએ કે હપ્તો બચાવવો હોય તો તમારે સ્ટેપ 1 સૌથી પહેલા તો કરવું પડશે કે 7/12 તમારો ચેક કરો. જે તમે સિમ્પલી રીતે કઈ જગ્યાથી ચેક કરી શકો છો દોસ્તો? કોઈ પણ જગ્યા તમે 7/12 છે તેને પૈસા દઈ અને કઢાવી શકો છો, અથવા તો તમારે સહેલો રસ્તો જોતો હોય, ફ્રીમાં 7/12 જોવા હોય તો તમારે શું કરવાનું રહેશે દોસ્તો? એનીરોડ નામની વેબસાઇટ છે ત્યાં તમારે જઈ અને તમારા સર્વે નંબરની ડિટેલ્સ દાખલ કરી સર્વે નંબરની તમામ માહિતી છે તેમાંથી તમે રેકર્ડની તમામ ચકાસણી છે તે કરાવી શકો છો. નામ સાચું છે કે નહીં દોસ્તો તે બધી વસ્તુ તમે મેચ કરી શકો છો. જે તમારા બેંકની સાથે પાસબુકની અંદર તમારું કેવી રીતનું નામ છે, સાથે 7/12 ની અંદર કેવી રીતનું નામ છે, તે બધું તમારે ચકાસણી કરવાનું રહેશે દોસ્તો પૂરેપૂરી વ્યવસ્થિત રીતે. સાથે દોસ્તો બીજા નંબરનો સ્ટેપ છે તમારે મ્યુટેશન એન્ટ્રી કરાવો. વારસે એન્ટ્રી, જો તમારા પિતાના નામે જમીન ચાલે છે, તમારા પિતાનું અવસાન છે, હપ્તા બંધ થઈ ગયા છે, તમારા પિતાનું અવસાન છે તો તાત્કાલિક તેમાં વારસાઈથી તેમના સીધી લીટીના વારસદારના નામ દાખલ કરાવો. એટલે કે તમારા લોકોના નામ દાખલ કરાવો, ત્યારબાદ તમને હપ્તાની રકમ છે તે મળી શકશે. એપ્રૂવ તમારે ફરજિયાત કરવાનું રહેશે દોસ્તો. ત્યારબાદ તો ત્રીજા નંબરનો સ્ટેપ આવી રહ્યો છે દોસ્તો કે પીએમ કિસાન ઈ-કેવાયસી. ઈ-કેવાયસીની પ્રક્રિયા દોસ્તો ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે, જેમાં આધાર કાર્ડ અને મોબાઈલ નંબર છે તેની સાથે લિંક કરાવી અને તમારે ઓટીપી દ્વારા જે કાંઈ પણ ઈ-કેવાયસી છે દોસ્તો તેની પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે. જે તમને ઓફિશિયલ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની વેબસાઇટ છે ત્યાંથી જ તમારે આધાર કાર્ડ નંબર દાખલ કરી અને તમારા ફોનમાં જે ઓટીપી આવે તે ઓટીપી તમારે ત્યાં દાખલ કરી અને તમે ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. જો ઈ-કેવાયસી પ્રક્રિયા તમે પૂર્ણ કરી નથી દોસ્તો તો પણ તમારો હપ્તો છે દોસ્તો તે બંધ થઈ જવાનો છે. ડેડલાઇન ખૂબ જ મહત્વની છે દોસ્તો. ડેડલાઇન જે તમને આપવામાં આવેલ છે, સમયગાળો તમારી પાસે ખૂબ જ ઓછો છે, જેમાં માર્ચ 2026 પહેલા, એટલે કે આ ફેબ્રુઆરી મહિનો ચાલે છે, હવે પછીનો મહિનો આવવાનો છે માર્ચ. જેથી કરીને દોસ્તો તે પ્રક્રિયા તમારે વહેલી તકે પૂર્ણ કરાવી લેવી જોઈએ, જેથી કરીને જે 22મો હપ્તો ખેડૂતોને મળવાનો છે તે હપ્તો તમને મળી શકે. જો તમારે પણ આવી પ્રોબ્લેમ આવે છે તો તમારે આ કામગીરી અત્યારે ખાસ કરાવી લેવાની છે દોસ્તો. જે તમારે જમીનનો રેકોર્ડ તમારે અપડેટ કરો, એન્ટ્રી સર્ટિફાઈડ કરો, સાથે ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરો અને જે ખેડૂતોએ ખેડૂત ઓળખ કાર્ડ કઢાવ્યું નથી તે ઓળખ કાર્ડ ખાસ કરીને કઢાવી લો. જે તમને એગ્રીસ્ટેક નામની ઓફિશિયલ વેબસાઇટ છે દોસ્તો ત્યાંથી કાઢી આપવામાં આવશે. જે ખેડૂતો છે તે કઢાવવા માંગતા હોય તે ગામના વીસી પાસેથી અથવા તો જે કોઈ પણ સીએસસી સેન્ટર છે ત્યાં જઈને આ કામગીરી તમે પૂર્ણ કરાવી શકો છો. આમાં દોસ્તો હવે ત્યારબાદ તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું તમારે સ્ટેટસ છે તે ચેક કરવાનું રહેશે. તે તમે કેવી રીતે કરી શકો છો દોસ્તો? તો સૌથી પહેલા તો તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરવાની છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે દોસ્તો કે બેનિફિશિયરી સ્ટેટસ તમારે લખેલું હશે તે ઓપ્શન ઉપર જાઓ, ત્યાં તમારો મોબાઈલ નંબર અથવા તો આધાર કાર્ડ જે વસ્તુ તમારે નાખવાનું કે તે વસ્તુ ત્યાં લખી ત્યારબાદ તમે બેનિફિશિયરી ચેક કરશો ને તો તેમાં લેન્ડ સીડિંગ ફેલ્ડ લખેલું આવે દોસ્તો, તો તમારે સમજવાનું છે કે તમારે કઈક ઇસ્યુ આવ્યો છે, કઈક ખામી છે.
તે ખામી તમારે દૂર કરવાની રહેશે દોસ્તો. અને સાથે તમને જણાવી દઈએ એક નાની એવી જે તમને ટીપ સ્વરૂપ માહિતી તમને આપું છું કે રેવન્યુની ભૂલ તમારા 6,000નો હપ્તો છે દોસ્તો તે બંધ કરાવી શકે છે. એટલે કે વાર્ષિક 6,000 રૂપિયા તમને બંધ થઈ શકે છે. આજે જ તમારા 7/12 ચેક કરાવો દોસ્તો. ઈ કેવાયસીની પ્રક્રિયા જો ન કરી હોય તમે તો તે જલ્દીથી પૂર્ણ કરો, જેથી કરીને દોસ્તો આવનારો 22મો હપ્તો છે તે તમામ ખેડૂતોને મળી શકે. ખેડૂત ઓળખ કાર્ડ પણ કઢાવી લેવું દોસ્તો, જેથી કરીને ક્યાંય પણ તમારું કામ છે તે અટકવું ન જોઈએ. જે ખેડૂતો એમ વાતો કરે છે કે મને તો પૈસા મળવાના જ છે, તે ખેડૂતો પણ ખાસ કરીને ચેક કરી લો, કારણ કે સરકાર નવા નિયમો છે તે ડેઈલી બનાવતી હોય છે, જેથી કરીને દોસ્તો આવનારો હપ્તો 22મો હપ્તો તમને મળ્યા વગરનો વિયો જાય. જેથી કરીને અગાઉ તમારે ચેક કરી લેવું સ્ટેટસ કે તમે અપ્રૂવ છો કે નહીં 22મા હપ્તા માટે. તો આ કામગીરી જે મેં જણાવી દોસ્તો તે તમે ખાસ કરીને કરાવી લેજો. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ માહિતી છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ગુજરાત ખબર 2.0 ને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.